સરકારી કામ કરાવવા માટે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર સીએસસી સેન્ટરમાં મોટાભાગના તમામ સરકારી કામો કરવામાં આવે છે, જ્યાં લાંબી લાઈન પણ હોતી નથી. બોટાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ અનેક કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી કેન્દ્રો આવેલા છે, જેમાં અનેક પ્રકારની ઓનલાઈન કામગીરી થતી હોય છે, જેના માધ્યમથી કોઈ પણ લાભાર્થી પોતાના દસ્તાવેજ કે ઓનલાઈન દાખલા કે સર્ટિફિકેટ સરળતાથી કઢાવી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીને શહેર સુધી મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરી ખાતે ધક્કો ખાવો પડતો નથી અને તમામ પ્રકારની દસ્તાવેજી કામગીરી કોમન સર્વિસ સેન્ટરમાં કરાવી શકે છે. મારું નામ જાપડિયા મુકેશ, ગામ લીંબાળી. આપ શું વ્યવસાય કરી રહ્યા છો? હું અત્યારે સીએસસી ઓપરેટરમાં છું, એટલે વીએલઈ છું. લીંબાળી ગામમાં હું સીએસસી સેન્ટર ચલાવી રહ્યો છું. હવે સીએસસીમાં જોવા જઈએ તો સરકારની ઓનલાઈન અમુક કામગીરી હોય છે, તે તમામ પ્રકારની કામગીરી કરી શકાય છે, જેની અંદર છે કે બિલ ભરવા હોય, પછી આયુષ્માન કાર્ડ કઢાવવા હોય, આવી અનેક કામગીરીઓ હોય એ ઓનલાઈન તમે સીએસસી સેન્ટરમાંથી કરાવી શકો છો. શું આમાં કોઈ ચાર્જ લેવામાં આવે છે? આની અંદર તો અમુક યોજના છે તો એમાં ફ્રીમાં ભરવાનું હોય છે ફોર્મ, અને અમુકમાં જે ઓનલાઈન ચાર્જ હોય છે એ ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય, કોઈ અન્ય ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી એમાં લાભાર્થી પાસેથી. આ સીએસસી સેન્ટર ચાલુ કરવું હોય તો કેવા પ્રકારની પ્રક્રિયા કરવી જોઈએ? સીએસસી સેન્ટર ચાલુ કરવું હોય તો પહેલાં તમારું ગામ છે તો ગામમાં કોઈ સીએસસી સેન્ટર છે કે નહીં એ પહેલાં જોવાનું, અને પછી તમારે એની ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે. ઓનલાઈન એનું એક એક્ઝામ આવે છે, એક્ઝામ પાસ કરવાની હોય છે, અને એ એક્ઝામ પાસ કર્યા પછી તમે સીએસસી સેન્ટરનું તમને જ્યારે એપ્રુવ મળે તમારા જિલ્લામાંથી, ત્યારે તમે સીએસસી સેન્ટર તમારા ગામમાં ઓપન કરી શકો છો અને લોકો સુધી એ યોજનાનો લાભ ઉપાડી શકો છો. આ સીએસસી સેન્ટરમાં ખેડૂતલક્ષી કોઈ કામગીરી થાય છે? હા, ખેડૂતને લગતી અમુક કામગીરી હોય છે તે થાય છે, જેમ કે કેવાયસી કરવાનું હોય, પછી અમુક ફોર્મ ભરવાના આવતા હોય છે ઓનલાઈન, તો એ પણ સીએસસીમાંથી તમે કામગીરી કરી શકો છો. સીએસસી સેન્ટર પર આધાર કાર્ડ, પાન કાર્ડ અપડેટ કરાવવું, તેમાં સુધારા કરાવવા જેવા અનેક સરકારી કામો નહિવત ચાર્જ વસૂલી કરવામાં આવે છે. સીએસસી સેન્ટર શરૂ કરીને પણ સારી એવી કમાણી કરી શકાય છે. સીએસસી સંચાલકોને દર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર સરકાર 11 રૂપિયા આપે છે. તે સિવાય અહીં રેલવે, બસ અને ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી શકાય છે. તેના માટે પણ સીએસસી સંચાલક ચાર્જ લે છે. બિલોની ચૂકવણી અને સરકારી યોજનામાં રજીસ્ટ્રેશન જેવા ઘણા કામ સીએસસી દ્વારા કરવામાં આવે છે. તેનાથી પણ સીએસસી સંચાલકની કમાણી થતી રહે છે.